તો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે જો પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવું હોય તો નીચેના નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો। બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે। હાઇટે વેલે લંબાઈએ પૂરતી લાંબી ગાય છે। ગાયને જાંબલા કલરમાં ગાય છે અને મિત્રો એની સિંગ પેટર્ન પણ તમે જોઈ શકો છો, કુંઢા તરફ સિંગ વળે છે અને ઓરિજિનલ ગીર ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાયનું વેતનની વાત કરીએ આપણે તો આ ગાયનું ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। તો આ જે ગાય છે હાલ 10 દિવસની ગાય કાચી છે, એટલે કે 10 દિવસની ગાયને વિહાવામાં વાર છે। અને ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો 65,000 રૂપિયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો એક નંબર ઉપર ગાયની કિંમતની અને કન્ડિશન વિશેની વાત મેં તમને કરી દીધી, પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી। તો તાલુકાની તમને વાત કરું ને તો તાલુકો સાયલા, જિલ્લાની જો તમને વાત કરીએ ને તો કે જિલ્લો સાયલા। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કંઈ કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે આ એક નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી મારી પાસે માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે। તો હવે આપણે આ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીશું। ત્યાંથી હવે આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો કાબરા કલરની, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ જ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હાઇટે અને વેલે લંબાઈએ ગાય જે છે એ પૂરતી લાંબી છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઇટે વેલે લંબાઈએ। અને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કાબરો કલર છે, વધારે પડતી ટ્રેન્ડમાં ચાલતો કલર કાબરા કલરમાં ઓળખું છે। હવે મિત્રો આ ઓળખાની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો હા મિત્રો આ 8 મહિનાની ગાભણ છે અને મહિના દિવસની જે કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો એ જ રીતે 20,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે મિત્રો આ બીજા નંબર ઉપરની ગાય જે છે એની કાંઈ જે થોડી ઘણી માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી, પણ હવે એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવાની રહે। તો તમને પહેલાં તો ગામની વાત કરું ને તો કે ગામ ભાવનગર, તાલુકાની વાત કરું ને જો તમને તો તાલુકો ભાવનગર, અને જિલ્લાની જો મિત્રો આપણે તમને વાત કરીએ ને તો કે જિલ્લો ભાવનગર। તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે। હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। હવે બીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થાય છે, ત્યાંથી આગળ વધીએ તો તમે જે હાલ ત્રીજા નંબર ઉપર જે આ ઓળખું જોઈ શકો છો, તો આજે આ ઓળખું વેચાવા આવેલ છે। ઓળખાની વાત કરીએ મિત્રો તો લીલડા કલરમાં ઓળખું છે। કલર કોમ્બિનેશનની જ મેં તમને વાત કરી દીધી, લીલડો કલરને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો। અને આ કલર પણ વધારે પડતો ટ્રેન્ડમાં ચાલે, એટલે કે વધારે પડતી કલરની આ માંગ છે આ ગાયના કલરમાં। તો હવે ગાયને તમે સિંગ પેટર્ન, કાનકટ, એની મોખલી અને ખાસ કરીને તમે હાઇટ અને એનો બોડી ગ્રોથ જોઈ શકો છો, પૂરતી હાઇટવાળી ઓળખું છે। હવે મિત્રો વેલે લંબાઈએ બધી રીતે બહુ સારું ઓળખું છે। હવે આ જે ઓળખું છે એની તમને આગળ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 51,000 રૂપિયા જે કિંમત છે આ ઓળખાના માલિકે ઓળખાની રાખેલ છે। અને કન્ડિશનમાં આગળ વધીએ તો આ જે ઓળખું છે એની ઉંમર વિશે વાત કરેલ છે એના માલિકે, તો તમને એની ઉંમરની વાત કરું તો આ જે ઓળખું છે એના માલિકનું એવું કહેવાનું છે કે 2 વર્ષનું થયું છે આ ઓળખું, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની ઉંમરની જે કંઈ વાત છે। હવે મિત્રો આ જે ઓળખું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તમને તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ચૂડા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો સુરેન્દ્રનગર। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચૂડા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં।
હવે આ ત્રીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી મારી પાસે એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. તો હવે આ ગાયની વાત જે છે એટલે કે આ ઓળખાની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ચોથા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો મિત્રો, તો આ ગીર ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે. અને મિત્રો આ જે ગાય છે વેલા લંબાઈ પૂરતી લાંબી છે, તમે જોઈ શકો છો. ઊંચાઈ પણ બહુ સારી છે આ ગાયની. હવે આ ગાય જે છે એને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. આ રીતે પૂરી ગાય છે. હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો 5 મહિના જેવું થયું છે ગાય વિહાણી. અને મિલ્કની વાત કરીએ દૂધની તો 5 લીટર જેટલું ગાય દૂધ આપે છે. અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો 11,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની અને 5મા નંબર ઉપરની જે તમને ગાય બતાવી બે એક જ માલિકની છે. જો બેયની એક સાથે લેવી હોય તો એક સાથે પણ કિંમત થઈ જશે, અને અલગ અલગ લેવી હોય તો મેં તમને કિંમત આપેલ જ છે વિડીયોમાં. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો અંજાર, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરીએ ને આપણે તો કે જિલ્લો કચ્છ. તો મિત્રો કચ્છ જિલ્લાનો તાલુકો અંજાર છે. અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે ચોથા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો 5મા નંબર ઉપર જે આ તમે ગીર ગાય જોઈ શકો છો મોટા કાનવાળી મિત્રો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે. હાઇટે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હવે આ જે ગાય છે એની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે હાલ 2 મહિના જેવું થયું છે ગાભણ છે, અને એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો 11,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. અને મિત્રો ચોથા નંબર ઉપરની અને 5મા નંબર ઉપરની બેયની જો એક ગાય જોતી હોય એક સાથે તો બેયની કિંમત 22,000 રૂપિયા આ ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તમને તાલુકાની વાત કરી દઉં ને તો કે તાલુકો અંજાર, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરીએ આપણે તો કે જિલ્લો કચ્છ. તો મિત્રો કચ્છ જિલ્લાનો તાલુકો અંજાર છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકને હજી કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ મિત્રો તમે ભૂલતા નહીં. હવે 5મા નંબર ઉપર ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને મિત્રો ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે જે હાલ 6ઠા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે. અને મિત્રો આગળ વાત કરીએ આપણે તો આ તમે એની વાછડી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. અને એના વાછડીના કલર કોમ્બિનેશનની અને ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે. ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટે વેલે લંબાઈ આ ગાય પણ પૂરતી લાંબી છે. અને ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. કાનકટ, સિંગ પેટર્ન બધી રીતે બહુ સારી ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે પહેલું વેતર છે મિત્રો 5 દિવસથી વિહાણી છે. 4 લીટર જેટલું ગાય દૂધ આપે છે. અને ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 30,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તમને તાલુકાની વાત કરી દઉં, તાલુકો બોટાદ. જિલ્લાની જો મિત્રો તમને વાત કરીએ આપણે તો કે જિલ્લો બોટાદ. તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તમારે ત્યાં ધક્કો ન થાય. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી રાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય. એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ 7મા નંબર ઉપર જે આ
ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન, સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાન કટ, આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે. ગાયની તમને અડર ક્વોલિટી વિશે વાત કરીએ તો અડર ક્વોલિટી પણ આ ગાયની બહુ સારી છે. હવે મિત્રો આ 7મા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એના વેતરની વાત કરું મિત્રો તો પહેલું વેતર ગાય વીઆઈ ગયેલી, હાલ 5 મહિનાની ગાય ગાભણ છે. અને આ જે ગાય છે પહેલાં વેતરે 6 લીટર જેટલું દૂધ આપતી હતી એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ ગાયની તમને હાલ કિંમત વિશે વાત કરીએ તો 8,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ 7મા નંબર ઉપર ગાયની જે કંઈ વાત હતી એ પૂર્ણ કરીએ છીએ. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો તમને તાલુકાની વાત કરું તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે તો કે તાલુકો બોટાદ, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો બોટાદ. તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.